આવનાર બકરી ઈદને લઈને શાંતિ પોલીસ સતર્ક. લિંબાયત વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. બકરી ઈદ નિમિત્તે કોમી એકલાસ જળવાઈ રહે તે માટે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં લિંબાયત વિસ્તારના લોકો પણ જોડાયા હતા. બકરી ઈદના દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ એક્શન મોડમાં. આવનાર બકરી ઈદને લઈને શાંતિ પોલીસ સતર્ક થઈ છે. લિંબાયત વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. બકરી ઈદ નિમિત્તે કોમી એકલાસ જળવાઈ રહે તે માટે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં લિંબાયત વિસ્તારના લોકો જોડાયા હતા. બકરી ઈદના દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ એક્શનમાં જોવા મળી હતી. લોકોને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવા માટેની અપીલ કરાઈ છે. આવતા 17 જૂનમાં બકરી ઈદના તહેવાર ઉજવવામાં આવનાર છે. આ અનુસંધાને આજે લિંબાયત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં શાંતિ સમિતિના સભ્યો સાથે એક મિટિંગ રાખવામાં આવ્યું અને આ મિટિંગ દરમિયાન પોલીસ કમિશનર સાહેબે જે આ તહેવાર શાંતિ રીતે જળવાઈ રહે તે માટે જે જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે, આ જાહેરનામાના અલગ અલગ પ્રકારની જોગવાઈના ડિસ્કસ કરવામાં આવ્યું અને શાંતિ સમિતિના જે સભ્યો છે એમને રિક્વેસ્ટ કરવામાં આવ્યું કે આ જે અલગ અલગ નિયમો જાહેર કરવામાં આવે છે આ છેક સુધી પબ્લિક સુધી પહોંચવામાં આવે અને આ સારી રીતે પાલન કરવામાં આવે અને કોઈ પણ તકલીફ અને કોઈ પણ પ્રશ્ન હોય તો તુરત જ પોલીસને જાણ કરવા માટે પણ એમને સૂચના કરવામાં આવ્યું અને આ મિટિંગમાં મોટા સંખ્યામાં હાજર રહ્યું અને સારી રીતે મિટિંગ પૂરા કરવામાં આવ્યું. થેન્ક યુ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.